છોટા ઉદયપુરની અંદર આમ તો કહેવાય છે કે આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે ને અહીંયા વિકાસ ખોબલે ને ધોબલે કરવામાં આવ્યો છે, પણ એ વિકાસ જ્યારે પણ ચોમાસું આવતું હોય છે અથવા તો કોઈ અંતરિયાળ ગામની વાત આવતી હોય છે ત્યારે ધોવાઈ જતો હોય એવું દેખાય છે ને એના દ્રશ્યો તમને મારે બતાવવા છે। એ દ્રશ્યો જોશો તો કદાચ તમે માનવા તૈયાર નહીં થાવ કે આ ગુજરાત હશે, આ ગુજરાતના દ્રશ્યો હશે। એક પિકઅપ વાન અહીંયા આગળ ઊભી છે ને એની અંદર પાછળથી કેટલાક લોકો આવે છે ત્યાં સામેથી, અને એ એક જોડી વાંસળાની અંદર કપડામાં કોઈને બાંધીને લાવે છે। આ દ્રશ્યો તમે જુઓ, કોણ માને કે આ ગુજરાત છે। આ જોડીમાં એક સગર્ભા મહિલાને લઈ જવામાં આવી રહી છે, એને પ્રસૂતિની પીડા ઉપડી છે અને દવાખાને લઈ જવી જરૂરી છે, પણ આગળ રસ્તો જ નથી તો 108 પહોંચશે કેવી રીતે? આવા તો કેટલાય ગામડા છે। દર વર્ષે આવી તસવીરો જોવા મળે છે, દર વર્ષે આવી પરેશાની, દર વર્ષે આવી વિકટ પરિસ્થિતિ જોવા મળે છે, ને એ બધા વચ્ચે વિકાસના દાવા જ્યાં ઊભા રહે ત્યારે કોંગ્રેસ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે। નસવાડી ખાતે જે સગર્ભાબેન છે રીનાબેન નવસિંહભાઈ ડુંગરાબીલ, જેમની પ્રથમ સુવાડ હતી, એમને સુવાડનો દુખાવો ઉપડતા એમને ગામથી 108 બોલાવીને 108ને કોલ કરેલ હતો, અને 108 જે છે એ વડિયા ફળિયા સુધી પહોંચેલ હતી, પણ ત્યારબાદ રસ્તો ખરાબ હોવાના લીધે એમને જોડીમાં લાવેલ હતા અને ત્યાંથી 108ની અંદર એમને શિફ્ટ કરવામાં આવ્યા અને અત્યારે એમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુગધા ખાતે દાખલ કરવામાં આવ્યા છે। છોટાઉદેપુરના નસવાડીના ખેંદા ગામમાં એક સગર્ભા મહિલા એના ગામ સુધી 108 નથી જતી, અને રસ્તો એટલો બધો ખરાબ છે કે જીપ પણ જતી નથી, એટલે લોકોએ જોડીમાં નાખીને દૂર સુધી 108માં લઈ જવી પડી છે। એ વિડીયો બહાર આવ્યો છે। આ ખૂબ જ કમનસીબ બાબત છે। 4 એન્જિનવાળી સરકાર આ 400-500 મીટર કે કિલોમીટર રસ્તો લોકોને આપી શકતી નથી। આ સ્થિતિ છે, ભયંકર ખરાબ છે।